6 વાગે ડ્રાઈવરને ફોન કરું જવાનું હોય ડ્રાઈવર તો રેડી છે કે નથી હેલો હા વાઘઈ કો તમે તૈયાર હો ને આપણે આવી ચોક મોડો તાણ હા તમે ચોકમાં આવો હું આવો હજુ બધા ભૈયા આવે નહીં બધા ફોન કરતો થઈ ગયો હા તમે આવી જોડો તાણ હો હા હું આવડે ચોકમાં એ હા હા વાઘી હડક છે રે મોડું થાય પછી આપણે હા ફટાફટ આવડજો હા આવડો બધા ભાઈઓ કેટલા રે એક તો મોડું થઈ રહ્યું 7:30 થઈ રહ્યા આપણે કેટલા વાગે જવાનું પછી તાણ આવો વાઘઈ તો મોડ કર્યો આટલું યાર મોડું થઈ ગયું જઈને ભરેલા તો ખાલી કરીને આવ્યો ફોન કરો તો ભાઈઓને આબા તો પછી જઈએ હા ભાઈઓ શીખર કેટલા રે તો મોડું કરી જઈએ રાતે આપણે એવું કીધું તો કાર પર મજા આવો આપણે તો મોજે દરિયા આવ્યો તો રાજુ ફોન કરું હેલો રાજુ હું કહેતો તો કે મારા જવાનું છે બહાર શિવપુર જવાનું હોય એટલે હું હજી આવી જઈએ તમે તમારે જે કોમ થાય કરી દેજો તમે હો હા રડો વાબામ તો કોણ વાઘાઈ બટાકા વાયા છે બટાકા ભાવ જ નહીં આપે તાણ શું અમે તો એરંડા વાયા હી આવો આગુજી બસ આવો આવો તો મોડું કર્યું આટલું બધું મગફળી વાય ઉનાળું હા અમારે તો બીજું કશું નહીં બટાકા બધા ખેતરમાં બટાકા આવ્યા હતા 11 વીઘા બટાકા હતો પણ ભાવ કશું નહીં મળે 2 વીઘા ડુંગળી વાઈ છે એવું તાણ અમે ડુંગળી વાપરવાનો વિચાર કર્યો પણ ડુંગળી પછી ના પાડતા હતા એટલે ડુંગળી નહીં ભાઈ એવું હોય 11 વીઘા બટાકામાં ડાયરેક્ટ બાજરી ઠોકી 11 વીઘા બરાબર બીજું કશું વાવતા જ નહીં એક જ વીનું વાવવાનું એવું હોય એટલે પછી એટલું થાય ના આપણે અડીએ ના કરવી પડે કે કેટલી વાર થાય કેટલી વાર બધા આવે તો હેડી વળે છે કે મારા વર્ધી છે ના ના વધુ નહીં બધા આવે તો હેડીએ બાઈક તો મારે આપણે એક ગાડી કરી હતી યાર આ વાળી બાઈક તો પેલા તમે કીધું હા તો બાઈક હમણાં સાઈડમાં મિલ દેજો આવો આવો આપણે હજી ત્યારે બે ભાઈ બાકી ઈવન પાર જ નહીં આવતો આપણે મોડું રી કરી આપણે 8 તો વાગે હોય ન હોય પછી 10 વાગે પહોંચવાનું આપણે અલે મોડું થઈ ગયું છે એડો ફટાફટ આ બે તો હળો યાર તમારે તો પાર જ આવતો નહીં હું હા દોડ આવો 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 હળો કોઈ 8 વાગી રહ્યો પછી કેટલા વાગે હેડવાનું છે આપણે એ મોડો હજુ બી ગાડી ચાલુ કરતો વાગે છે તમે બાઈક ચાલુ કરજો હું બાઈક ચાલુ કરી દો જોડો બેહવા દો કેવો શોખ પૂરો થાય વળી ના અમે બેસી ના ના એવું નહીં બેહવા દો તમે તારા હાલો બેહવા દો પટા તો પછી વાત પેલા ચેલો રે કામ કરજે ફટાફટ મોડું થાય હા કરવે હેડ ગયો બેહો ચોકન બેહવાનું બેહો બેહો એકણ મારા આગલી સીટમાં બેહવાનું હો આગળનું કોઈ મોર રાખો નહીં બેહવાનું દીવાન તમે તાર આગળનું નહીં મારા પહેલું સીટમાં બેહવા દેવાનું મુને ના ના બેહવા દેવાનું મોટાથી બેહી જા મુને બેહવા દેવાનું ઓડો મોટાથી બેહી જા મોટાથી બેહવા લડવા નહીં આપણે એકણ લડવા નહીં તમે પાસે બેહો કોઈ બેહવું નહીં બેહવાનું એ લડવાની સોચ કોઈ તમે લડ્યા ભેગા જો બધા બહાર જવાનું છે આપણે બેહો કરજો આપણે પાસે બેજો મને પહેલી સીટમાં પાસે બેજો હવે ચિત્રમાં તમે બેજો કોણ બેહો તમે પાસે બેસી જજો બેહો કરો પાછળ તમે પાસે બે તમે આવા આગળ દેખ્યો પા કેમ પાહા બે હું આગળ બેહો તમે તાર લડવાનું તમે બેહો કરો બેહોગી બેહોગી બાજી લડાઈ વખત બેહો કરજો બરાબર લડ આખો
હલો હા બોલો ના હોય ચોકન હતા રે શું થયું તું એ તો બધા બાજુ જ નહીં કોઈ બધા બાજુ નહીં કોઈ ના તો હારો મેં હા તો બંધ રાખીએ ને આપણો હા રડો હા હું દવાખાને ડાયરેક્ટ આવડો એ હા શું થયું કેમ કેન્સલ કરીએ આપણો કેમ એક્સિડન્ટ થયો ના હોય એવું તાણ ઉતરજી પેલા અડજો વાત કરી પછી બધું ઉતરજો બધા બંધ કરો ગાડી યાર જેમ કે શું કરીએ તો પડે શું થયું આપણે શું કરીએ આ વાત સાચી પણ ઈવન મને રાતે ફોન કરે તો કે જેમ રાખીએ આપણે સવારે તો તમે આવી જઈએ હવે હજુ કોઈ એક્સિડન્ટ થાય તો આપણે શું કરવાનું હા તો એમ કરતા તમે જો પાછા અને હું જઉં દવાખાનામાં જવું પડશે જાય હા તમે પાછા જતા ના તમે તો જો હું તો જતા આવું ના તમે જતા આવું હું જવું વડો હું બાઈક મંગાવું તમે તો જો તો નહીં ના ના હું આવી જવા આપા છું ખાલી બાઇકની હેડની વાર હો હા હું હાલે જ આવું તમે તો મારે એ હા હું આવું જેમ તો પછી કરશો પેલા દવાખાનું સંભાળવું પડશે દરવાજો નહીં ખોલી શકતા યાર તમે ખોલજો ભાઈ ભાડું કોણ હાલશે ભાઈ તેત્રી તો હાલ જાય કશો વાંધો નહીં હં? હા પહોંચ્યા લઈ દીધી લ્યો હું જઉં તા હા રડો આવજો હેડો આપણે આવજો ભાઈ હળા હા મારું પોંથો પાટણ હા